હેલો મારા મિત્રો, કેમ છો બધા મજામાં? તો મજામાં જ રહ્યો અને મારા વિડીયો જોતા રહ્યો. તો સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. અને આજે અમે કોઈ પ્રકારનો કંઈ કિંસક કે કંઈ છે નહીં, અમે ખાલી ખોટા આજે રખડવા આવ્યા છે આશ્રમમાં. તો મને એમ થયું કે ચલો એક બ્લોગ ઉતારી દઉં. ચલો જોઈ લો. આપણી પાસે ગાડી વાડી તો કઈ છે નહીં, ફોર્ચ્યુનર હતી પણ ફોર્ચ્યુનરમાં શેર હંભાઈ, પણ આમાં જોવા કેટલા છે એટલે આમાં મારે ક્યાં બિહાડવા, એટલે પછી અમે હાલીને આવી ગયા છે આશ્રમમાં. તો બન્યા રહ્યો તમે મારા વ્લોગમાં. અને હા, તમે મારા વ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. તો અમારો આ ભાઈ છે એ ફોર્ચ્યુનર નો દીવાનો છે. તો ફોર્ચ્યુનર લેવી પણ કેમ લેવી એ તો એને ખબર છે, એવું કઈ થતું નથી. અને આપણે ફોર્ચ્યુનર લેવાનું છે ને, હે કેમ લેવાનું જ હોય ને, તો વાંધો નહીં. વાત ઈ છે કેમેરાની વાત હતી. સોનીનો કેમેરો આમાં હશે પણ ઈ એકાદો હોય તો હોય. ઈ ભલે ને પછી 1% નખ જેટલો હોય, ખાલી ભાગ જ છોડે. હા, એ ભલે નખ જેટલું ભાગ હોય. અમારા કણબી ભાઈ બાંધે છે. એમાં આવે જ ન એલા. ખાલી રીલ જોવા દેવા તમે ગણિયા, મારા ગણિયા ક્યાં હરમાઈ ગયો બાયડીને? હા, અમારા ગણિયા પાસે પણ જો કયો છે આઈફોન 60 પ્રો. આ કેમેરા રાખ. આમાં ચોની ના કેમેરા આવે છે. આ ચોની માટે તમને બાંધતા હતા. આ માવા માટે તો ખિસ્સા ફાડી નાખે. જો બાદે માવા હાટું. માવો જવામાં અમને કઈ વાંધો નથી એને, પણ માવો એટલો ખાય છે કે મોઢામાંથી બોલાતું નથી. કઈ ખાધો હોય તો 4:30 વાગ્યાનો હક કરે એટલો માવો ખાય છે. अच्छा ठीक है. ના કોઈ વખત ગામે ભગવા બેઠો નથી. ના પાકો બહુ રિહાય છે. અમારા તો યાચા થઈ જાય છે, એની બદલીમાં સિંચાઈ ખાય છે. તમે માવો ખાઓ કે? અમે ખાઈએ ક્યારેક ક્યારેક. કોઈ આને કોઈ નથી આપતું માવો? અમારે પૂરતો હોય અમારી પાસે, અમે કોઈ પાસે માંગીએ નહીં. એવું છે? હા, માંગવું ને મળવું. માંગવું ને મળવું એટલે ભાઈ કાઢી દે. કણબી તમારા કોઈ પ્રકારનું કઈ વ્યસન છે? તમારે કોઈ વ્યસન છે નહીં કે છે? એમ મળી સોર હું ફૂપત હું કહેવાનું છે એમ મળી અમારો સોર બસારો સ્નેહ ઉપર સીડ્યો છે અમારો કણબીલાલ. અને કઈ બુદ્ધિ તો એનામાં છે નહીં જરાય. કઈ ઉપાધિ છે નહીં. ખાવા જઈએ છે અમે. રાણ્યું હોય તો મજા આવે ખાવાની. તો કાંટા કોમલસિયામાં ઘેર્યા છે અમે, બરાબર. આજે આમ તો વ્લોગમાં કઈ આવશે જ નહીં, વ્લોગમાં આવું જ આવશે. જંગલ આવશે, જંગલ. જંગલ સફારીમાં ચીડ્યા છીએ. અમને કઈ લાગી બાગી જાય, હરફ બરફ પડી જાય એવી મનોકામના પૂરી થાય. શું ગાવું? નથી જીવડો મારો જોલા આપણે વિરામ લેતું છેલ્લી વાર આવી જઈએ. કણબી ને બધી ખબર છે, આ ગલી ગલી ની ક્યાં હું નીકળે નહીં. હે કણબી? રેવા દે છે ભાઈ. તો મિત્રો આ શું છે, તમને કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. કયું ઝાડ છે, કયું ઝાડવું છે અને આ શું છે, મને પણ ખબર નથી અને આ લોકોને પણ કોઈને ખબર નથી. અત્યારે આશ્રમમાં આવે છે બહુ મજા, કેમ કે ઠંડો પવન પણ છે. આમ જો આ બધા હીર જેવા વર્ગી ગયા છે, કરે છે. આ જો પાપાની કર્યું. આ ગીત હમણાં બહુ એટલું પ્રેમના લાગી, મારી નજરો મારી મામા જયંતિ મામા. અમારે જૂની જાણીતી આઈટમ પૈડા જંગલમાં બહુ ખાધા કાચા ગેલા ઘી વાળા એક નંબર. તો જા જોવા વર્ગી ગયા છે પૈડા. તે જોયા કોઈ દી પૈડા? જોયા જ નથી. આ બહુ મસ્ત છે. તો જોયા નથી ને મસ્ત ક્યાંથી છે? આ પૈડા અમે ખાતા તો મોઢામાંથી લારું નીકળતી હતી. એ પૈડા આ છે. કહેવામાં આવે છે 52 પૈડા. આ જો મધ બાપા બહુ વધારે બહુ મોટું મધ છે.
આ શું છે મિત્રો? આખી ઓઇલ જેવું આવે છે. घर वाला है बहुत बहुत मस्त है कबजियात कोई पण वस्तु હોય એની માટે આ કામ આવે છે बहुत बहुत बढ़िया है શું કહેવાય એને? આને સિંગ કહેવાય કી જાળવું છે તો અમને ખુદને પણ ખબર નથી અને ખાય. બસ ખાવાની ખાલી મજા આવે છે હા તો આ રાયણું દેખી ગયા છે. ये बहुत बढ़िया है बहुत बहुत हाथ उगाड़े हाँ इसकी मिठाई पण એવી है તો મિત્ર માધુપુરમાં લોકેશનની કોઈ કમી જ નથી. અને હા, અમારા રાયણું ખાઈ ખાઈને જોની પેટ દડા જેવા કરી દીધા. મજા આ રહી है અને આજે ઘણા ટાઈમ પેલા પછી આ જગ્યાએ આવેલા છે. અંદાજે લગભગ તો 5 વર્ષ થઈ ગયા છે. આ જો અમારા શું કહેવાય રાયણ. આ ઓલું હિંગ ખાવાથી કબજિયાત મટી જાય હે, તો રાયણ ખાવાથી શું થાય? મજા આવે મજા આવે. હા, કિચન ને ખબર છે. કિચન રાયણ ખાવાથી શું થાય? રાણ ખાવાથી આપણે શરીરના આંતરડા મજબૂત થાય બેટા ઓય દાદા, આને તો આતડાની વાત કરતી છે, આ દિલ ન તૂટે ને તો નક્કી ના કહેવાય જો એમાં ભાઈ ફોરવાળી આવી જાય તો ભાઈ એ પણ થઈ શકે દિલ પણ તૂટી શકે એમ દિલ ને. પણ તૂટી શકે એટલે ઓલો વાઈન જેમ બહાર રખડે. તો અમારા અહીંયા એક શું કહેવાય શો ચાલે છે, અને શો કોણ જોઈ છે એ તમે જો. આ બધા અમારો શો જોઈ છે. ઓલો બેઠો તો એનું લે ઓલો બેઠો ઈ રાયને દવી ને લે થોડા હા જોઉં તો ખરી મિત્રની મોજ. મને પણ ખવડાવો. ઓલાના ગીસામાંથી ત્યાર કાઢ લીધી કાઢ લઈ ને હાથ બે માં છે રેવા દ્યો કણબીભાઈ બે ખવડાવો તમે અમને. તો અમારે આ લોકોને ઠંડુ પાણી અહીં મળી ગયું છે. આ ના હે ને એટલી જ વાત છે, બાકી આ બધું અટાણે कपड़ा अपन धोए थे अब बहुत बढ़िया ठंडे का रही है बहुत मजा आ रही है इसमें बहुत बर्फ આના ઘેર તે ખાવાનું આપ્યું કે ન આપ્યું કે ખબર નથી. ગુંદામાં રાયણુમાં ફરી ગયા છે મારા લાલા. મારો કણબી તો જો કણબી बढ़िया बहुत बढ़िया बहुत मीठा है બહુ મીઠા હે. बहुत बहुत बढ़िया है અમારે ઘેરે કઈ કામ ધંધો છે નહીં, કામે નથી ને ધંધોય નથી. તો અમે કરીએ તો કરીએ શું, તો પછી અમે આવી ગયા છે બપોરના ખરાબ બપોરના ધંધો અમને કોઈ કરવા દેતા નથી. અમે આવી ગયા છે ખરાબ બપોરના ટાણે આશ્રમમાં. અને આશ્રમની મજા તમે વિડીયોમાં જોઉં છો કે આશ્રમમાં શું છે, બરાબર. અને આશ્રમમાં હજી એક મસ્ત ને તમને વસ્તુ બતાવું જે આશ્રમમાં આવેલી છે. તમે જો અમારા ભગવાન बुद्धम शरणम गच्छामि धम्मम शरणम તો હેલો મિત્રો, અમે હવે રખડી લીધું છે અને હવે અમે જઈએ છીએ ઘરે. અને હા, વિડીયો ગમ્યો હોય તમને તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી આવા નવા વ્લોગમાં મળતા રહેતું. આ વ્લોગ તો ખાલી એક મનોરંજન એન્જોય માટે હતો. બાય બાય, ટાટા.